ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ છે અને આજે ચૈતર વસાવાના જામીન અરજી ઉપર હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે। આ કેસને લઈને શું અપડેટ છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા આદિવાસી વિસ્તારમાં જે આખો એક બનાવ સામે આવ્યો હતો કે જેમાં વનકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો, એ જ આખા વિવાદને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત જે બીજા લોકો છે એ દરેક લોકોને 7 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો। એ બાદ આપણે જોયું કે લગભગ મોટા ભાગના જે દોષિતો છે એ લોકોના જામીન મંજૂર થઈ ગયા અને આજે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે। આની પહેલાના સુનાવણીમાં ચૈતર વસાવાના વકીલો દ્વારા ચૈતર વસાવા મામલે ઘણી બધી દલીલો છે તે કરવામાં આવી હતી, પણ આજે સૌ કોઈની નજર એના ઉપર જ રહેશે કે ખરેખર ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ। હવે વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની। આદિવાસી વિસ્તાર ઉપર અત્યારે હાલ ત્રણેય પાર્ટીઓની નજર છે। એ પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, દરેક લોકો આદિવાસી વિસ્તાર ઉપર અત્યારે હાલ નજર રાખીને બેઠા છે, કારણ કે જે રીતે આદિવાસી વોટ બેંક છે એ અત્યારે હાલ દરેક પાર્ટી માટે ખૂબ જ જરૂરી માનવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ એ વિસ્તારમાં કામે લાગ્યા હતા, તેમ છતાં પણ ક્યાંક બેઠકો આમ આદમી પાર્ટીને પણ એટલી જ મળી હતી। અને હવે વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને, ચૈતર વસાવાની ગેરહાજરીમાં અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે તે ચાલી રહ્યા છે। બીજી બાજુ મનસુખ વસાવા છે, એમની પણ ક્યાંક વનકર્મીની સાથે આખી બબાલ થઈ હતી અને એની જ સામે આપણે જોતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ આદિવાસી વિસ્તારમાં અત્યારે હાલ અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે। મનસુખ વસાવા હોય, દર્શના દેશમુખ હોય, નીલ રાવ હોય, એ લોકો સતત ચર્ચામાં રહે છે। આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ ક્યાંક ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા। તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવામાં આવે એટલા જ માટે થઈને આખા ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ જ વિષયને લઈને ક્યાંક ઘણી બધી વખત સરકારની સામે વાત કરવામાં આવી છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે હાલ ચૈતર વસાવા છે એ જોઈએ છે એટલા જ માટે થઈને ચૈતર વસાવાની સામે આવા ષડયંત્રો છે તે કરવામાં આવી રહ્યા છે। આની પહેલા છોટાઉદેપુર હોય, રાજપીપળા હોય, ડેડિયાપાડા હોય, ઘણી બધી જગ્યાએ ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં સભાઓ પણ કરવામાં આવી છે। પણ આજના દિવસે ચૈતર વસાવા કેસને લઈને આખી જે સુનાવણી થવાની છે એમાં જોવાનું એ પણ રહેશે કે ખરેખર ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ, કારણ કે એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકી રહ્યા છે અને બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં જે રીતે આખા વિવાદો ચાલી રહ્યા છે, જે રીતે તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે ને એક બાદ એક વિષયને લઈને પણ ક્યાંક ચર્ચાઓ છે તે આદિવાસી વિસ્તારમાં ચાલી રહી છે, ત્યારે ખરેખર સૌ કોઈની નજર અત્યારે હાલ ચૈતર વસાવાના કેસ ઉપર છે। કારણ કે આની પહેલા પણ મેં વાત કરી એ રીતે કે મનસુખ વસાવા સતત ચૈતર વસાવાના ઉપર અત્યાર સુધી ઘણા બધા આક્ષેપો મૂકતા આવ્યા છે। આપણે અંતે પણ જોયું હતું કે જે તે સમયે ચૈતર વસાવા જેલમાં ગયા હતા ત્યારે પણ મનસુખ વસાવાનો એક જ આરોપ હતો કે આમાં ક્યાંક વાંક આમ આદમી પાર્ટીનો પણ છે અને તેમના દ્વારા પણ આ વિષયને લઈને ખુલીને બોલવામાં આવ્યું હતું ને વાત પણ કરવામાં આવી હતી। પણ અત્યારે હાલ આખો જે આ મામલો ચાલી રહ્યો છે, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, આખા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, દરેક લોકો ચૈતર વસાવાના મામલે ક્યાંક મેદાને છે। આપણે જોયું હતું કે જે તે સમયે રેલીઓ કાઢવામાં આવી હતી, તેમના સમર્થનમાં સભાઓ કરવામાં આવી હતી, પણ હવે જ્યારે આજનો દિવસ એવો પણ છે કે જ્યારે ચૈતર વસાવાના વકીલ છે એમના દ્વારા પોતાની દલીલો છે તે પૂર્ણ કરવામાં આવી હતી અને હવે જ્યારે આજની મુદત પડી હતી ત્યારે હાઈકોર્ટની અંદર શું થાય છે એના ઉપર પણ ક્યાંક નજર રહેશે અને ખરેખર જો કદાચ ચૈતર વસાવાને જામીન મળ્યા, કારણ કે આની પહેલા આપણે જોયું હતું કે ચૈતર વસાવાને જામીન મળ્યા હતા ત્યારે તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા, તો આ વખતે પણ આખા કેસને લઈને શું અપડેટ સામે આવે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।